બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે સુરતના રાંદેર રોડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। અહીં રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે, જ્યાં સાંજે 6:30 થી 10 વાગ્યા સુધી રાત્રિ વર્ગો ચલાવવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ આવે છે અને એક સાથે વાંચન કરે છે। સાથે ત્યાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષક પણ છે, જે તેમને કોઈ ડાઉટ હોય તો એ શિક્ષકો દ્વારા સોલ્વ કરી આપવામાં આવે છે। આ રાત્રિ શાળામાં 85 થી વધુ વિદ્યાર્થીઓ આવે છે અને આ રાત્રિ શાળાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઘરે એકલામાં વાંચન નથી કરતા, તેઓ ગ્રુપમાં વાંચન કરી શકે, એક પોઝિટિવ વાતાવરણ તેમને મળે અને સારું પરિણામ લાવવામાં તેઓને મદદ મળે। ત્યારે વિદ્યાર્થીઓ પણ હોશે હોશે આ રાત્રિ શાળામાં આવે છે અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરે છે। મારું નામ મારફતે ઈશિતા હેમંતભાઈ છે। હું ધોરણ 12માં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને હવે આવનારી બોર્ડની પરીક્ષામાં હું પરીક્ષા આપવા જાઉં છું। તો અમારી શાળામાં ખૂબ જ સરસ કાર્ય કરવામાં આવ્યું છે, જે રાત્રિ શાળા છે। રાત્રિ શાળાથી ફાયદો છે કે આ સમયગાળો એવો હોય છે કે ઘરે અમને ઘણા બધા ડિસ્ટ્રેક્શન મળતા હોય, અમારી પાસે ફોન હોય, ઘરમાં પણ દરેક બધા લોકો હોય તો અમને થોડુંક ડિસ્ટ્રેક્શન થતું હોય, તો આ સમયગાળામાં અમે શાળાએ આવીને કોન્સન્ટ્રેશનથી વાંચી શકીએ છીએ અને જેનાથી અમને ઘણો ફાયદો થાય છે કે જે ઘરમાં અમને જે થોડું ઘણું ડિસ્ટ્રેક્શન મળે એનાથી જે અમારો સમય બગડતો હતો તે અહીંયા બગડતો નથી ને અમે પૂરું કોન્સન્ટ્રેશનથી વાંચી શકીએ છીએ। મારું નામ બેટકર દેવાંશી બાલકિશનભાઈ છે। હું ધોરણ 10માં ભણું છું। હું સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીની છું। હું 10-15 દિવસથી આ રાત્રિ શાળામાં આવું છું અને અહીંયા આવવા પાછળ મારું કારણ એક છે કે ઘરે એક વાતાવરણ મળતું નથી જેનાથી સતત અને કોન્સન્ટ્રેટ કરી શકાય છે, પણ શાળામાં એક વાતાવરણ મળે છે જેનાથી અમે લોકો ફૂલ કોન્સન્ટ્રેટથી ભણી શકીએ છીએ અને બોર્ડના એક્ઝામ માટે તૈયારી કરી શકીએ છીએ। અહીંયા કઈ રીતના શિક્ષકો દ્વારા પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને કયા કયા વિષયો ભણાવવામાં આવે છે? બોર્ડની પરીક્ષામાં શું એક્સપેક્ટેશન છે? અહીં શિક્ષકો દ્વારા બધા જ વિષયો ભણાવવામાં આવે છે અને અમારા બધા જ ડાઉટ સોલ્વ કરવામાં આવે છે। અમે લોકો ખૂબ સારી રીતે ભણી શકીએ છીએ। કંઈ પણ અમને ડાઉટ્સ હોય તો એકદમ વ્યવસ્થિત અમને ભણાવવામાં આવે છે। રાત્રિ શાળામાં તમે નહીં આવતી તો પરિણામ પર કેવી અસર થતી? રાત્રિ શાળામાં અમે લોકો નહીં આવતા તો પરિણામ પર અસર થતે કે અમારું પરિણામ ઓછું આવતે, કારણ કે અમે લોકો કોન્સન્ટ્રેટથી ભણી શકીએ છીએ અને એક સરખું વાંચી શકીએ છીએ અને જો ડાઉટ થાય તો તરત જ શિક્ષકને પૂછી શકીએ છીએ, તો અમે પરિણામ સારું મેળવી શકીએ છીએ। નમસ્કાર, મારું નામ પલ્લવી બારોટ છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું। આજે રાત્રિ શાળા ક્યારથી શરૂ કરી અને કઈ રીતનું આખું આયોજન? અમારી રાત્રિ શાળા 27 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી અમે ચલાવી છે। રાત્રિ શાળાનો મૂળ આશય એ છે કે જે બાળકોને ઘરે પૂરતું ભાવાવરણ નથી મળતું વાંચન માટે, કારણ કે બોર્ડની પરીક્ષાના બહુ જ ઓછા દિવસો એમના બાકી રહ્યા છે, તો અહીં આવીને લોકો શાંત વાતાવરણમાં વાંચી શકે, એમનું રિવિઝન કરી શકે, એમના ડાઉટ સોલ્વ કરી શકે, માટે અમે રાત્રે 6:30 થી 10 કલાક દરમિયાન રાત્રિ શાળાનું આયોજન કરેલ છે। આમાં વાત કરીએ તો શિક્ષણ ગણ જે ખરું એનું કઈ રીતનું આયોજન શાળા દ્વારા કરવામાં આવે? અમારા બધા ટીચર્સ ઘણા કોઓપરેટિવ છે। બધાએ સાથે મળીને એક ટીમ વર્કથી ટાઈમ ડિવાઈડ કર્યો છે કે અઢી કલાકના ગેપની અંદર બધા ટીચર્સ વારાફરથી આવે છે। વાંચવાનું નક્કી હોતું નથી, કોઈ ગુજરાતી વાંચતું હોય, કોઈ ઇંગ્લિશ વાંચતું હોય, તો એનો ડાઉટ કઈ રીતે સોલ્વ? એટલે દરેક બાળકોની વાંચન પદ્ધતિ જુદી હોય છે, એમને મનગમતા વિષયો અલગ અલગ હોય છે, એટલે ઘણા બાળકોનું કેટલુંક અમુક વિષય આગળ વંચાઈ ગયો હોય છે, અમુક અત્યારે વાંચતા હોય છે, તો એમને વાંચવાનું એમના મન પ્રમાણે છે, જે વિષય એમને રીડ કરવાનું હોય છે એ જ પ્રમાણે એમાં જે એમને ડાઉટ્સ હોય એ લોકો નોંધી રાખતા હોય છે। બીજા દિવસે સવારે 7 થી 10 એ જ બાળકોની પેપર પ્રેક્ટિસના રાઉન્ડ ચાલતા હોય છે અને પેપર પ્રેક્ટિસના રાઉન્ડ ફિનિશ થઈ ગયા બાદ 10 વાગ્યા પછી એ પોતાના વિષય શિક્ષકને મળીને એ ડાઉટ્સ ક્લિયર કરી શકે છે। કેટલા વિદ્યાર્થીઓ? અત્યારે ટોટલ અમારે 85 જેટલા સ્ટુડન્ટ્સ રાત્રિ શાળામાં આવી રહ્યા છે।